વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 14 જૂન 2025 શનિવાર. આજના દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થયેલ કરંટ અફેર્સ આ મુજબ છે. 1. હાઇબ્રિડ વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ UAVનું સફળ પરીક્ષણ થયું છે. હાઇબ્રિડ વર્ટિકલ ટેકઓફ અને લેન્ડિંગ UAV રુદ્રાક્ષનું જેસલમેરમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ UAV સોલાર ડિફેન્સ અને એરોસ્પેસ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. નંબર 2. ભારત ફ્રાન્સ સંયુક્ત લશ્કરી કવાયત. ભારત અને ફ્રાન્સ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત શક્તિની 8મી આવૃત્તિ 18 જૂનથી ફ્રાન્સના લા કેવેલરીમાં યોજાશે. આ કવાયતનો ઉદ્દેશ્ય બંને પક્ષોની સંયુક્ત લશ્કરી ક્ષમતા વધારવાનો છે. નંબર 3. ISSF શૂટિંગ વર્લ્ડ કપ. ભારતની શિફ્ત કૌર સમરાએ જર્મનીમાં ચાલી રહેલા ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં આ મેડલ જીત્યો છે. નંબર 4. ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2025માં ભારત 2 સ્થાન નીચે સરકીને 131મા સ્થાને પહોંચી ગયું છે. ગયા વર્ષે ભારત 129મા ક્રમે હતું. આ રિપોર્ટમાં ભારત સહિત 148 દેશોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. નંબર 5. કેરળના વન વિભાગે વિથુટ નામની વનીકરણ યોજના શરૂ કરી છે, જેનો ઉદ્દેશ્ય રાજ્યના જંગલો અને ખાલી જમીનોમાં હવામાં બીજ ફેંકીને ઇકોસિસ્ટમને પુનર્જીવિત કરવાનો છે. નંબર 6. ચીને પ્રથમ નોન બાઇનરી ચિપ લોન્ચ કરી છે. ચીને વિશ્વની પ્રથમ નોન બાઇનરી ચિપ લોન્ચ કરી છે. તેનો આધાર હાઇબ્રિડ સ્ટોકેસ્ટિક નંબર નામની નવી કમ્પ્યુટિંગ પદ્ધતિ છે. એનો ધ્યેય કમ્પ્યુટિંગની વર્તમાન મર્યાદાઓને તોડવાનો છે. નંબર 7. ભારત અમેરિકાના સંયુક્ત વિશેષ દળોનો અભ્યાસ. ભારત અને અમેરિકાની સેનાઓએ ઉત્તર ભારતમાં અનેક સ્થળોએ ટાઈગર ક્લો નામની પ્રથમ સંયુક્ત વિશેષ દળોની કવાયત પૂર્ણ કરી છે. ભારતીય વાયુસેનાના ગરુડ કમાન્ડોએ તેમાં ભાગ લીધો છે. નંબર 8. જાવેદ અખ્તરને દોસ્તોવ્સ્કી સ્ટાર એવોર્ડ એનાયત થયો છે. ગીતકાર જાવેદ અખ્તરને દોસ્તોવ્સ્કી સ્ટાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ સાંસ્કૃતિક સંવાદને પ્રોત્સાહન આપવા અને સાહિત્યિક વારસાને જાળવવા માટે આપવામાં આવ્યો હતો. નંબર 9. મૃત્યુંજય મહાપાત્રાને સાસાકાવા એવોર્ડ એનાયત થયો છે. યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન UNDRR એ ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાને સાસાકાવા એવોર્ડ એનાયત કર્યો છે. નંબર 10. લોક કેનાલ બેંક સોલાર પાવર પ્રોજેક્ટ. બિહાર સરકારે બિક્રમમાં લોક કેનાલ બેંક સોલાર પાવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રોજેક્ટનો હેતુ જળ જીવન હરિયાળી અભિયાન હેઠળ લીલી અને ટકાઉ ઉર્જાને પ્રોત્સાહન આપવાનો છે.